ચેપ્ટર નંબર 6 છે પ્રોજેક્શન્સ ઓફ સોલિડ. એનો ક્વેશ્ચન નંબર 1 હેક્ઝાગોનલ પિરામિડ આપ્યો છે જેની બેઝ છે 25 mm સાઇડ એન્ડ એક્સિસ 55 mm લોંગ. પહેલાં આટલું કરીએ. 25 mm આલ્યું છે બેઝ, એટલે પહેલાં 25 mmનું સર્કલ બનાવી દીધું. સેન્ટર લાઇન અર્ક મારો, બે બાજુથી બેની ઉપર નીચે હેક્ઝાગોન દોર્યો. હવે બધા કોર્નર્સ એના જોઈન્ટ કરી દો સામે, એટલે સેન્ટર ઓ થઈ ગયો. હવે કહ્યું હતું કે એક્સિસ લેન્થ છે ને 55 mm લોંગ છે, એટલે આ જે સેન્ટરવાળી લાઈન છે એ તો એનો પ્રોજેક્શન્સ તો વિઝિબલ હોવાના નહીં. એટલે આના પર પ્રોજેક્શન્સ પહેલાં આપણે લીધા. કેમ ઝાંખું થઈ ગયું? આ પ્રોજેક્શન્સ લીધા બધા ડન. હવે અહીંથી આપણે 55 mm માપવાનું અને અહીંયા આગળ પોઈન્ટ O' આપવાનો. પણ પ્રોજેક્શન સેન્ટર લાઇનના નહીં દેખાય, એટલે આપણે આ ડેશવાળી લાઇન યુઝ કરી, પણ કઈ મોટી નાની વાળી. પછી A' થી O' જોઈન્ટ, B' F' થી O' જોઈન્ટ, C' E' થી O' જોઈન્ટ, D' થી O' જોઈન્ટ. ડન. હવે શું કહ્યું છે? હેઝ વન ઓફ ઇટ્સ સ્લાન્ટ એજીસ plane containing that edge and axis is perpendicular to HP. સ્લાન્ટ એજીસ એટલે એની એક સ્લાન્ટ એજીસ આ થઈ, એટલે આપણે અહીંયા ઓથી આ O' થી D' મેજરમેન્ટ લઈને અહીંથી કંઈક પોઈન્ટ બનાવ્યો, બરાબર? એટલે બે પોઈન્ટ મળ્યા આપણને. હવે D' થી A' મેજરમેન્ટ કરો અને D' થી અહીં ઉપર અર્ક મારો, અને સિમિલરલી O1 આ O' થી આ A' મેજરમેન્ટ લઈને O' થી અર્ક મારો. ક્રોસ થઈ ગયા બે, એટલે ટ્રાયેંગલ રેડી થઈ ગયો. હવે આના પોઈન્ટ માટે પોઈન્ટ આપણે અહીંયા છે D1', એટલે D' થી C' E' મેજરમેન્ટ લઈને અહીંથી અર્ક મારો, આવી રહ્યો. પછી સેન્ટરવાળી લાઇનનું મેજરમેન્ટ લઈને અર્ક મારો, આવી રહી. પછી B' F' મેજરમેન્ટ લાઇન અહીં અર્ક મારો, આવી રહ્યું. હવે બધા પોઈન્ટ O1' જોઈન્ટ કરતો, પણ સેન્ટરવાળી ડેશવાળી લાઈન, બરાબર? આટલું થઈ ગયું. હવે બધા પ્રોજેક્શન્સ નીચે ખેંચી લો, કોઈ રહેવું ના જોઈએ, બરાબર? એટલે 1 2 3 4 5 અને આ 6 પ્રોજેક્શન્સ લાઈન આવશે ઊભી, અને આડી આના 3 પ્રોજેક્શન લાઈન. પછી એની લાઇનમાં A, બીની લાઇનમાં B, Cની લાઇનમાં C, Dની લાઇનમાં D, Eની લાઇનમાં E, Fની લાઇનમાં F થઈ ગયું, અને Oની લાઇનમાં O1. હવે આ હેક્ઝાગોન આવો ડબેલો થઈ ગયો. એ બે પહેલાં હેક્ઝાગોન આપણે જોઈન્ટ કરતો બધા. પછી પ્રોજેક્શન્સમાં હવે ધ્યાન રાખવાનું કઈ લાઈન વિઝિબલ ને કઈ ઇનવિઝિબલ. તો O1 થી F1, એટલે O1 થી F1 વિઝિબલ છે, અને O1 થી E1 અહીંયા પ્રોજેક્શનમાં વિઝિબલ નહીં થાય. અહીં ભલે દેખાય પણ અહીંયા વિઝિબલ નહીં, એટલે અહીંયા ડેશવાળી લાઈન જોઈન્ટ કરી. પછી O1 થી B1 એ બી વિઝિબલ છે, બટ O1 થી આ C1 નથી વિઝિબલ. આ લાઈન નહીં દેખાય, આ ઉપરની દેખાશે, એ નહીં દેખાય. એટલે O1 થી C1 વાળી લાઈન અને O1 થી E1 વાળી લાઈન. બાકી O1 થી F1 ને O1 થી B1 ડાર્ક લાઈન, બરાબર? એટલે આ રેડી થઈ ગયું. હવે લાસ્ટ પોર્શન પર આવી જાઓ. તો શું કહ્યું છે? એન્ડ ઇન્ક્લાઇન્ડ at 45 degree to the VP. Draw its projections when the apex is nearer to VP than the box. એટલે આપણે અહીંયા પોઈન્ટ લીધો કોઈ બી, 45 ડિગ્રી મેઝર કરીને લાઈન ખેંચી લીધી. હવે આ દોરવા માટે અહીંથી આટલું ડિસ્ટન્સ લો, અહીં પોઈન્ટ, અહીં પરિકર મૂકીને ગમે તે જગ્યાએ પોઈન્ટ કરો. બે પોઈન્ટ મળ્યા. હવે O1 અહીંથી A1 સુધીનું ડિસ્ટન્સ લઈને અહીં ફરી એક પોઈન્ટ લો, એટલે 3 પોઈન્ટ એક લાઈન પર જે 3 પોઈન્ટ આવતા તે મળી ગયા. હવે A1 થી F1નું મેઝરમેન્ટ લો, અને અહીં A2 થી અહીંયા એક અર્ક મારો નીચેની સાઈડ. પછી A1 થી B1નું મેઝરમેન્ટ લઈને અહીં A2 થી આ બાજુ અર્ક મારો એક. પછી
D2થી B1નું મેઝરમેન્ટ લઈને D2થી અહીંયા અર્ક ક્રોસ કર્યો, પછી પાછું D2 એટલે કઈ ગયું D1થી F1 એટલે આનું મેઝરમેન્ટ લીધું અને અહીંથી અહીં અર્ક ક્રોસ કર્યો, એટલે આ બે લાઈન મળી ગયા આપણને. હવે શું કર્યું, જો હવે એવું કર્યું કે E1થી F1નું મેઝરમેન્ટ લઈને અહીં પોઈન્ટથી અહીં અર્ક માર્યો અને A1થી E1નું મેઝરમેન્ટ લઈને અહીં A1થી અહીં અર્ક ક્રોસ કર્યો. એવી રીતના નીચેની સાઈડ B1થી C1 મેઝરમેન્ટ લઈને B1થી અહીં અર્ક માર્યો અને A1થી C1નું મેઝરમેન્ટ લઈને અહીંથી અર્ક ક્રોસ કર્યો. બરાબર, ડન આટલું. અને એ ના ખબર પડે તો સીધી વાત છે, પોઈન્ટ D છે, D1થી E1 મેઝરમેન્ટ લઈને Dથી અહીં અર્ક મારો અને D1થી C1 મેઝરમેન્ટ લઈને Dથી અહીંયા એક અર્ક મારો. પછી A1થી E1 મેઝરમેન્ટ લો, A1થી E1 મેઝરમેન્ટ લો, ક્રોસ કરો, A1થી C1 મેઝરમેન્ટ લો, અહીંયા ક્રોસ કરો, એટલે આ હેક્ઝાગોન થઈ ગયો. હવે પેલું જે પ્રોજેક્શન અહીંયા મળે હતા એવા જ કે O2થી F2 ડાર્ક લાઇન, O2થી B2 ડાર્ક લાઇન, O2થી E2 ડેશ ડેશવાળી લાઇન અને O2થી C2 ડેશ ડેશવાળી લાઇન. હવે પ્રોજેક્શન ખેંચવાના બધાના ઉપર, કેટલા 1 2 3, 1 આ 2 આ 3, આ D2 4, આ O2 વાળો 5, આ E2 વાળો 6, આ F2 વાળો 7 અને આ O2 વાળો 8 પ્રોજેક્શન્સ લાઈન આમ ઉપર આવશે. અને આના પ્રોજેક્શન્સ બધા આડા ખેંચવાના, બધા એટલે કે E1 C1 એમાં આ સેન્ટરવાળી લાઈનનો બી B1 F1 અને આ A2 ડેશવાળો. પછી એના લાઈનમાં A, બીના લાઈનમાં B, Cના લાઈનમાં C, Dના લાઈનમાં D, Eના લાઈનમાં E, Fના લાઈનમાં F. એટલે આ ત્રાસો હેક્ઝાગોન બન્યો. હવે આમાં પ્રોજેક્શન્સમાં એવું થશે કે પહેલાં જેવું જ કે F2 અને O2 જોડે ડાર્ક લાઇનથી હતું તો એ ડાર્ક લાઇનથી રિપ્રેઝન્ટ કરો, અને O2 ને A2 એ અહીંયા ભલે ડાર્ક લાઇન હતી પણ આના પ્રોજેક્શન્સમાં એ દેખાશે નહીં, એટલે એને ડેશવાળી લાઇનથી રિપ્રેઝન્ટ કરી. પછી O2થી E2 અહીંયા ભલે નથી દેખાતી, O2થી E2 પણ આના એમાં દેખાશે, એટલે આ જે O2થી E2 ડેશ છે એને ડાર્ક લાઇનથી રિપ્રેઝન્ટ કરી. અને જે અહીંયા B2 આ જે હતી ને એ પ્રોજેક્શન્સ પાછળની સાઈડ ઢંકાઈ જશે એટલે નહીં દેખાય, એટલે એને ડેશવાળી લાઇનથી યુઝ કરી બતાવી. અને આ જે C2 ડેશ કઈ ગયું, C2 આવી રહ્યું, આ ડેશવાળી લાઈન હતી એ તો એની જ રહી, કેમ કે એ તો પાછળ જ આવવાની ને, એટલે ડેશવાળી લાઈન, એટલે ડેશવાળી લાઈન. અને આ જે ડાર્ક લાઈન છે એમાં થોડું ધ્યાન રાખવાનું, બાકી આવડી જાય એવું જ છે.